આપણો ભારત દેશ એક ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આપણા દેશમાં મોટાભાગના લોકો ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે. પોતાનું કોઈ પણ કાર્ય કરતા પહેલાં ઈશ્વરનું નામ લીધા વગર શરૂ નથી કરતા. આપણા દેશમાં ધર્મનું જ્ઞાન આપતા અનેકવિધ મહાન લોકો જન્મ લઈ ચૂક્યા છે. આજની આ પોસ્ટમાં આપણે આવા જ એક મહાન વ્યક્તિના શાસ્ત્ર વિશે વાત કરવાની છે. આચાર્ય ચાણક્યને તો આપણે સૌ ખૂબ સારી રીતે જાણીએ છીએ. તેમણે પોતાના નીતિશાસ્ત્રમાં જીવન સાથે સંકળાયેલા અનેકવિધ પાસાઓનો ઉલ્લેખ કર્યો છે. પોતાના શાસ્ત્રમાં આચાર્યએ પૈસા, વ્યવસાય, નોકરી, દુશ્મનાવટ, સ્વચ્છતા અને શુદ્ધતા વિશે અનેક રીતે વાત કરી છે. સ્વચ્છતા અને શુદ્ધતા વિશે પણ વાત કરી છે. તેમના જણાવ્યા અનુસાર કોઈ પણ નીતિ નિયમોનું પાલન કરે છે તેમના જીવનમાં ક્યારેય પણ કોઈ પ્રકારની સમસ્યા નથી આવતી. આચાર્યએ એક શ્લોક દ્વારા જણાવ્યું છે કે અમુક એવી પવિત્ર વસ્તુઓ છે કે જેનું સેવન તમે પૂજા કાર્ય કરતા પહેલાં પણ કરી શકો છો. તો ચાલો જાણીએ કઈ છે આ વસ્તુઓ જેને પૂજા કાર્ય કરતા પહેલાં પણ તેનું સેવન કરી શકાય છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ આચાર્યએ જણાવેલી વાત તમને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું છે કે આપણા શાસ્ત્રોમાં પાણી, શેરડી, દૂધ, કંદમૂળ, સોપારી, ફળ અને દવાને ખૂબ જ પવિત્ર ગણવામાં આવ્યા છે. તેથી તેનું સેવન કર્યા પછી પણ વ્યક્તિ કોઈ પણ ધાર્મિક કાર્ય કરી શકે છે. સામાન્ય રીતે ભારતીય લોકો એવું માનતા હોય છે કે પૂજા અર્ચના કર્યા પછી જ પાણી, દૂધ, ફળ અને દવા પીવી જોઈએ. પરંતુ આચાર્યના મત મુજબ માંદગી અથવા અન્ય કોઈ પણ પરિસ્થિતિમાં દૂધ, પાણી, ફળ, કંદમૂળ, સોપારી, પાન, શેરડી અને દવા પી શકાય છે. આ દરેક વસ્તુનું સેવન કરવાથી વ્યક્તિને ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું પાપ નથી લાગતું. આ 7 વસ્તુઓનું સેવન કરવાથી કોઈ પણ વ્યક્તિ પૂજાપાઠ અને ધાર્મિક કાર્ય અવશ્ય કરી શકે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવી રસપ્રદ અને અવનવી વાતો સાથે.